ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને સરસ મજાના ત્રીજા માળે જે આપણો બેડરૂમની બારીમાં બગીચો છે, તેમાં જે રાત્રિનો સમય છે, તેમાં જે રાત્રિએ ફૂલ ખીલી રહ્યા છે તે હું તમને બતાવી રહ્યો છું મિત્ર. ચાલો આપણે હવે બેડરૂમની બારીમાં જઈએ મિત્રો. તમે જોઈ રહ્યા છો મિત્રો કે પેલું પારિજાતનો છોડ છે, તેમાં રાત્રે જ ફૂલ સરસ મજાના આવે છે, જે હું તમને છોડ બતાવી રહ્યો છું મિત્રો. તે પારિજાતનો છોડ છે, તેમાં સરસ મજાનો ફાલ, સરસ મજાના ફૂલ આવી રહ્યા છે મિત્રો, જે તમે જોઈ રહ્યા છો. તેની સ્મેલ પણ એકદમ સુંદર હોય છે. આખા ઓરડાની અંદર જાણે કે અત્તરનો ફુવારો લગાવ્યો હોય તેટલી સુંદર મજાની સ્મેલ આવી રહી છે મિત્રો, જે તમે જોઈ રહ્યા છો. છોડ તો ખૂબ જ નાનો છે, છતાં ફૂલ સરસ મજાના ખીલી રહ્યા છે, જે હું તમને બતાવી રહ્યો છું, જે તમે જોઈ રહ્યા છો મિત્રો. રાત્રિના સમયે જ પારિજાતના છોડમાં ફૂલ આવતા હોય છે મિત્રો, જે હું તમને જોવાની તો ખૂબ જ મજા આવતી છે મિત્રો. છોડ નાનો હોવા છતાં પણ કેટલા રળિયામણા સુંદર મજાના ફૂલો મિત્રો તમને પણ ખૂબ જ ગમતા હશે. ખરેખર એની સ્મેલ એટલી સુંદર હોય છે કે જો તમારી આજુબાજુમાં ક્યાંય પારિજાતનો છોડ હોય તો તમે એનો અનુભવ ચોક્કસ કરજો મિત્રો. હવે હું તમને એક સરસ મજાનું કામિનીનો છોડ પણ બતાવીશ, જે તમે જોઈજો. કામિનીનો છોડ પણ સરસ મજાનો છે, તમે જોઈ રહ્યા છો. તે કામિનીનો છોડ છે, તેને પણ સુંદર મજાના ફૂલ આવી રહ્યા છે મિત્રો, જે તમને હું બતાવી રહ્યો છું. તે કામિનીનો છોડ છે, કામિનીનું ફૂલ છે, તેની સ્મેલ પણ એકદમ સરસ મજાની આવે છે મિત્રો. તમે જો કોઈએ કામિનીનો છોડના ફૂલ જોયા હોય તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો. તેવી જ રીતે એ ફૂલ પણ તમે જોઈ રહ્યા છો. કેટલો નજારો ખૂબ સરસ, કેટલો સરસ લાગી રહ્યા છે ફૂલો તમે જોઈ રહ્યા છો મિત્રો. એનું આપણને આનંદ એટલા માટે છે કે લોકો ગામની અંદર ખેતરમાં, વાડીમાં કે ગામમાં ફળિયામાં આવા છોડ વાવતા હોય છે, પણ આપણે તો સિટીમાં રહેવા છતાં પણ મકાનના ત્રીજા માળે અને બારીમાં જે બગીચો બનાવ્યો છે તેમાં આવા ફૂલ છોડ વાવી રહ્યા છે મિત્રો. તે તમને જોવાનું ખરેખર મજા આવશે. એટલા માટે જ હું તમને કહી રહ્યો છું કે જો આપણે આવું ત્રીજા માળની બારીમાં કરીએ તો આપણને પણ, મને પણ નવાઈ લાગતી હતી કે આવું શક્ય થશે કે કેમ, પણ આજે જે શક્ય બની ગયું છે. મહેનત તો મિત્રો ખૂબ જ માગી લે છે, પરંતુ આપણને સરસ મજાનું જે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે હું તમને બતાવી રહ્યો છું. ફૂલ તે રાતના જ ખીલતા હોય છે, પરંતુ દિવસે ખરી જાય છે મિત્રો. આવો નજારો તમે ઘણી જગ્યાએ જોયો હશે મિત્ર, તો મને કોમેન્ટ કરીને જણાવજો. પરંતુ આમાં તો એક જ મહત્ત્વનું છે કે ત્રીજા માળની બારીની અંદર જે આપણો આ બગીચો છે તે તમને બતાવી રહ્યો છું મિત્ર. ઘણીવાર હું તમને આપણા વાડામાં પણ, જે ગેલેરીમાં પણ બીજો બગીચો છે તેના ફૂલ પણ હું તમને અવારનવાર વિડીયોમાં બતાવતો રહીશ મિત્રો. ચોમાસાનો સમય હોવાથી આવા ફૂલો આપણા બગીચાની અંદર 35થી 38 પ્રકારના છોડ વાવેલા છે મિત્રો. તે તમને હું જેમ જેમ ફૂલ આવશે તેમ હું બતાવતો રહીશ. જય યોગેશ્વર ભગવાન. ચાલો મિત્રો, મેં જે તમને કાલે રાત્રે સરસ મજાના ત્રીજા માળની બારીના જે ફૂલ ખીલેલા હતા એ મેં તમને જે બતાવ્યા હતા મિત્રો. હવે આજે હું તમને સરસ મજાના આપણે જે વાડાની અંદર પણ બીજો બગીચો છે, મેં તમને કીધું હતું કે સરસ મજાના ફૂલ આવતા હું તમને બતાવીશ મિત્રો. જે આજે સરસ મજાના ફૂલ ખીલી રહ્યા છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. જે આપણા વાડામાં બગીચો છે તેમાં છે આ ફૂલ. સવારનો સમય છે મિત્રો,
સરસ મજાના ફૂલ ખીલી રહ્યા છે જે તમે જોઈ રહ્યા છો. આપણા વાડામાં ઘણા બધા પ્રકારના જે ફૂલના છોડ આવેલા છે, પરંતુ બધા છોડની અંદર એક સાથે ફૂલ આવતા નથી મિત્રો. જેમ જેમ ફૂલ આવશે તેમ હું તમને બતાવતો રહીશ મિત્રો. જે જાસૂદ છે, જાસૂદને પણ હજી કળી આવી છે પરંતુ ફૂલ ખીલા નથી. જ્યાં તગડીનો છોડ છે તેની પર સરસ મજાના ફૂલ ખીલી ગયા છે મિત્રો, જે તમે જોઈ રહ્યા છો. આપણા વાડાની અંદર ઘણા બધા ફૂલ છોડ છે, 4-5 જાતની કરણ છે, 4-5 જાતના જાસૂદ છે, ઘણા અલગ અલગ છે. હું તમને બતાવતો રહીશ મિત્રો. તમે જોઈ રહ્યા છો સરસ મજાના ફૂલ ખીલી રહ્યા છે, એ જોવાની ખૂબ જ મજા આવી રહી છે મિત્રો. ને હું એક સરસ મજાનું ફૂલ બીજું પણ બતાવીશ. એનું તમને નામ આવડતું હોય તો મને કહેજો મિત્રો. જે સરસ મજાના છોડા છે, સરસ મજાનું ફૂલ ખીલી રહ્યું છે, તમે જોઈ રહ્યા છો. સરસ મજાના ગુલાબ જેવા ફૂલ છે. એ અમે તો એને તગડાથી ઓળખીએ છીએ, તગડાના ફૂલ તરીકે. જે પહેલાં વ્હાઈટ બતાવ્યા તે તગડીના ફૂલ, નાનો છોડ પણ ફૂલ સરસ મોટા આવે છે તેને તગડો કહીએ છીએ મિત્રો. તમે ફૂલ છોડને શું કહો છો, તેનું નામ કયા નામથી જાણો છો તે તમે મને કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો. ચાલો મિત્રો, રસોઈ હવે તૈયાર થઈ ગઈ છે, બપોરનો સમય છે. તો આપણે આજે જે 3જા માળનો આપણો વાડાનો બગીચો છે તેમાં આપણે જમવા બેસવાના છીએ મિત્રો. જે હું તમને જમીશ તે તમને હું બતાવીશ મિત્રો. જે આપણે બગીચાની અંદર જમવા બેસવું છે, જે હું તમને આજે જમતા જે તમને હું વિડીયો બતાવીશ મિત્રો. સરસ મજાનું કાંદા બટેકાનું શાક છે, બાજરીનો ગરમ ગરમ રોટલો છે, દેશી ઘીનો ચોપડેલો ગોળ છે, કાચું મરચું છે, જે આપણે ગામડા પદ્ધતિથી જમવાનું છે મિત્રો. તમે પણ આપણા બગીચામાં જમવા માટે પધારો મિત્રો. જે રસોઈ પણ તૈયાર થઈ ગઈ હોય, હવે આપણે જમવા બેસવું છે. જે આજે આપણે અહીંયા બગીચામાં જ જમવા બેસવાના છીએ મિત્રો. જે સરસ મજાનું આહ્લાદક વાતાવરણ હોય, જમવાની ખૂબ જ મજા આવશે મિત્રો. તો આપણે હવે રસોઈ તૈયાર હોય, આપણે ચાલો બગીચાની અંદર બેસીને જમી લઈએ મિત્રો. ચાલો મિત્રો, આપણે હવે જમી લઈએ. બપોરનું સરસ મજાનું કાંદા બટેકાનું શાક છે મિત્રો, બાજરીનો રોટલો છે, દેશી ઘીનો ચોપડેલો ગોળ છે, મરચાં છે, સરસ મજાની છાશ છે મિત્રો. બગીચામાં બેઠા બેઠા જમીએ છીએ, જે તમે જોઈ રહ્યા છો મિત્રો. સરસ મજાનું જે આપણો બગીચો ખીલી રહ્યો છે, બગીચાની અંદર બેઠા બેઠા જે આપણે જમવાની મોજ કંઈક ઓર છે મિત્રો. જે આપણને ગામડાની વાડીના દર્શન થઈ રહ્યા છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. સરસ મજાનું વાતાવરણ છે મિત્રો. મને તો અહીંયા જમવાની ખૂબ જ મજા આવે છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. જે આપણા બગીચાની અંદર જ બેઠા બેઠા જે જમવાની ખૂબ જ મજા આવી રહી છે મિત્રો. ફૂલના છોડ અને વૃક્ષો પણ ખીલી રહ્યા છે, જે તમે જોઈ રહ્યા છો. સાથે સાથે જમી રહ્યા છીએ, તમે જોઈ રહ્યા છો. આસોપાલવનું વૃક્ષ પણ સરસ મજાનું છે.
સિંગ પણ સરસ મજાની થઈ રહી છે. આપણી બાજુમાં જાણે કે ડોક્યું કરતી હોય તેવી સરસ મજાની ધનવેલ પણ બાજુમાં જમતી હોય તેવું લાગી રહ્યું છે મિત્રો. લસણ પણ સરસ મજાનું ખીલી રહ્યું છે જે તમે જોઈ રહ્યા છો. કોથમીર પણ છે. લીંબુડીનું વૃક્ષ પણ નાનું એવું છે, એટલે કે છોડ છે પણ સરસ મજાનો લીંબુડીનો છોડ પણ છે. લીમડાના વૃક્ષો પણ છે. ચાલો મિત્રો, હવે આપણે આપણા ત્રીજા માળનો જે આ બગીચો છે તેમાં હવે આપણે જમી લઈએ. તમે પણ જમવા માટે પધારો મિત્રો. સરસ બગીચો છે, ખાવાની પણ દેશી ઢબે ખૂબ જ મજા આવશે મિત્રો. મને આવું નેચરલ ખૂબ જ પસંદ આવે છે મિત્રો. જે આપણે ગામડાનો અનુભવ કરી રહ્યા છીએ સિટીમાં રહેવા છતાં પણ ત્રીજા માળની જે વાડાની અંદર જે બગીચો છે તેની અંદર સરસ મજાનું વાતાવરણ, જાણે કે આપણે ગામડાની વાડીની અંદર જમતા હોય તેવો હું સરસ મજાનો અનુભવ કરી રહ્યો છું મિત્રો. તમે પણ જમવા પધારો. ચાલો મિત્રો, તમે પણ જમી લ્યો. સરસ મજાની વાડીની અંદર ખૂબ જ સરસ મજાનું જમવાની મજા આવશે મિત્રો. ફૂલ પણ ખીલી રહ્યા છે, સાથે સાથે તમને જમવાની પણ મજા આવશે મિત્રો. દેશી ભોજન, ગામડા જેવી આહલાદક વાતાવરણ, ખૂબ જ મજા આવે છે મિત્રો. નજીક રાખો તમે મોબાઈલ તો અવાજ આવશે મિત્રો. સરસ મજાનું વાતાવરણ છે મિત્રો. ચાલો જમી લઈએ. બધા વૃક્ષો પણ ખીલી રહ્યા છે, ફૂલ છોડ પણ ખીલી રહ્યા છે. આપણો આસોપાલો પણ સરસ મજાનો છે. લીમડો પણ ખીલી રહ્યો છે મિત્રો. અને બગીચામાં બેઠા બેઠા ખૂબ જ મજા આવે છે જમવાની. જો મિત્રો તમે જોઈ રહ્યા છો કે ત્રીજા માળની અગાશીમાં પાડાની અંદર જે આપણે જમીએ છીએ, જે ગામડાની વાડીમાં બેઠા હોય તેવી જ મોજ હું માણી રહ્યો છું સિટીમાં હોવા છતાં પણ મિત્રો. જાણે કે હું ગામડાની વાડીમાં બેઠો હોય તેવું વાતાવરણ લાગી રહ્યું છે. જો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે ગામડાની અંદર તો લોકો આવું જમતા જ હોય છે બપોરે વાડીમાં બેઠા બેઠા. આજે આપણે સિટીની અંદર અને એમાં તે પણ ત્રીજા માળના વાડાની અંદર આવો બગીચો સરસ અને ગામડા જેવું વાતાવરણ ઉત્પન્ન કર્યું છે મિત્રો. તો આપણા મિત્રો, ચાલો તમે પણ જમી લ્યો. અને જો તમને આવા મારા વિડીયો પસંદ આવતા, નજીક રાખો, તમને મારા આવા વિડીયો પસંદ આવતા હોય મિત્રો તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો, કે જેથી કરીને તમને મારા આવા સરસ સરસ વિડીયો હું બતાવતો રહીશ. અને પછી આપણે હવે સરસ મજાની રેસીપી મૂકવાના છીએ મિત્રો. તો તમે મારા વિડીયો જોતા રહેજો. જય યોગેશ્વર ભગવાન, જય બજરંગબલી હનુમાન મહારાજ.